નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમા। આજે સીધું સંવાદમાં આપણે એવી વાત કરવાની છે કે જ્યારે ચૂંટણી નજીક આવતી હોય છે ત્યારે પક્ષ અને વિપક્ષ, સત્તા પક્ષ બધા જ રાજકીય પક્ષો એકબીજા પર પ્રહાર અને આક્ષેપ પ્રત્યાક્ષેપ કરતા હોય છે। ત્યારે ફરી એકવાર વડાપ્રધાન જ્યારે દક્ષિણની મુલાકાતે હતા ત્યારે તેમના દ્વારા રાહુલ ગાંધી દ્વારા જે બોલાયું છે શક્તિ શબ્દ, તેના ઉપર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા। શક્તિ શબ્દને જે નારી માટે વાપરવામાં આવતો હોય છે તેને લઈ અને તેઓના દ્વારા વિશેષ કહેવામાં આવ્યું છે કે નારી શક્તિ છે, તેના માટે હું ગમે તે કરવા માટે તૈયાર છું અને રાહુલ ગાંધીની તમામ વાતોને પીએમ દ્વારા વખોડી કાઢવામાં આવી હતી। તો આજ મુદ્દે કરીશું આજનો સીધો સંવાદ। ચર્ચાની શરૂઆત કરશું। જ્યોતિબેન અમીન જોડાયા છે, રાજકીય વિશ્લેષક છે, વિજયભાઈ આહિર જોડાયા છે, જેઓ રાજકીય વિશ્લેષક છે, અને પ્રફુલભાઈ ત્રિવેદી જોડાયા છે, મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર છે। પ્રફુલભાઈ, તમે એ વસ્તુ જણાવો કે તેલંગાણામાં વડાપ્રધાન શ્રી દ્વારા જે શક્તિ ઉપાસના વિશે વસ્તુ કહેવામાં આવી છે તેને તમે કઈ રીતે જુઓ છો? લખમાં લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ એની સાથે તમામ રાજકીય પક્ષો છે એના પ્રચાર પ્રસારમાં જોતરાઈ ગયા છે અને તમામ લોકો છે એ રેલી, રોડ શો, ભાષણો બધું જ ચાલુ કરી દીધું છે। હવે ગઈકાલે મુંબઈની અંદર 17મી તારીખે રાહુલ ગાંધીની જે પદયાત્રા હતી એની સમાપ્તિના પ્રસંગે જે ઇન્ડિયા ગઠબંધનના સાથે જોડાયેલા સાથી પક્ષો છે એ લોકો એકઠા થયા હતા અને ત્યાં રેલી કરી હતી। ત્યાં એણે જે શક્તિ સામે જે એમણે શબ્દ પ્રયોગો કર્યા એનો બરાબર પકડી લઈ અને આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એમનો જે 4 દિવસનો દક્ષિણ ભારતનો પ્રવાસ છે, તેલંગાણા, તામિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, એના બરાબર એ જે શબ્દ બોલી ગયા એને બરાબર રીતે લોકો સામે લઈ જવાનો એમણે એક પ્રખર વક્તા તો છે જ, એટલે કઈ રીતે ઉપયોગ કરવો એ બરાબર જાણે છે। એટલે એમણે ત્યાં જે શબ્દ એક્ઝેક્ટ તેલંગાણામાં વાપર્યા એ એવા હતા કે 17મીએ મુંબઈના ઇન્ડી નેતાઓએ કહ્યું કે અમારી લડાઈ શક્તિ સામે છે। મારા માટે તો હર મા બેટી શક્તિ સ્વરૂપ છે। હું તેમને શક્તિ સ્વરૂપ પૂજું છું અને તેની રક્ષા માટે જાનની બાજી પણ લગાવી દઈશ। એટલે એ લોકોએ જે શક્તિ સામે લડવાની વાત કરી એનું જે ઇન્ટરપ્રિટેશન કર્યું અને એ જ વસ્તુ એમણે કર્ણાટકના શિવમોગામાં પણ એ જ વસ્તુ કહી કે ઇન્ડી એલાયન્સના લોકો હિન્દુ ધર્મ સાથે જે વણાઈ ગયેલી શક્તિ છે, હિન્દુ ધર્મમાં એક સમાવિષ્ટ શક્તિ છે, શક્તિના આપણે સૌ પૂજકો છીએ, એ વિભાવનાને સમાપ્ત કરવા માગે છે। હિન્દુ સમાજ તેને જેને શક્તિ માને છે તેને ખતમ કરવાનું એલાન કરે છે। અગર શક્તિ વિનાશનું એમનું એલાન છે તો શક્તિ ઉપાસનાનું એની સામે મારું એલાન છે, એવા એમણે શબ્દ પ્રયોગો કર્યા, જેને કારણે એક બહુ જ મોટો વિવાદ ખડો થઈ ગયો છે। તરત રાજીવ ગાંધીએ પણ સ્પષ્ટતા કરી કે મોદીનું મોહરું પહેરીને જે શક્તિ અમારી સામે છે એને ખતમ કરવાની અમે વાત કરી હતી અને હું જે કાંઈ બોલું એ એમને ગમતું નથી અને એનું મિસઇન્ટરપ્રિટેશન કરી અને આ રીતે એ લોકો સામે મૂકે છે। એટલે આજે આખો દિવસ ટીવીની અંદર આ વિષય એક વિવાદનું કેન્દ્ર રહ્યો હતો। બંને તરફથી પોતપોતાના જે પ્રવક્તાઓ છે એ દલીલો રજૂ કરતા હતા બચાવમાં અને સામે પ્રતિપક્ષે આક્રમક હતો, એટલે બંને તરફી આ ચાલ્યું છે। અને આજે તમે જુઓ કે જે 4 દિવસનો પ્રવાસ હતો એમાં 3 મુદ્દા ઉપસીને આવ્યા છે। એક આ શક્તિ સ્વરૂપવાળો મુદ્દો ઉપસીને આવ્યો છે, બીજું તેલંગાણામાં કોંગ્રેસ અને બીઆરએસે ભ્રષ્ટાચાર કર્યો છે અને 10 વર્ષ દરમિયાન રાજ્યને લૂંટવાનું કામ કર્યું છે, અને ત્રીજો એમનો મુદ્દો એ હતો કે 2024માં તમે એનડીએને મત આપશો, ભાજપને મત આપશો, એ ભાજપની વિકાસ યાત્રામાં સહયોગી બનવાનું તમારું પહેલું ચરણ હશે। આવા 3 મુદ્દા ઉપર એમણે લંબાણપૂર્વક પ્રવચનો કર્યા છે, પ્રખર વક્તા તો છે જ, અને
છેલ્લા 1 મહિનાથી તેમણે પ્રવાસ કાર્યક્રમ ચાલુ કર્યા છે. એમાં આ દક્ષિણ ભારતનો એમનો પ્રવાસ છે આજે મહત્વનો રહ્યો છે. બિલકુલ સર. વિજયભાઈ, તમે એ જણાવો કે ચૂંટણી નજીક આવતી હોય છે ત્યારે આવા વિવાદો ક્યારેક મોટું સ્વરૂપ લઈ લેતા હોય છે, ખૂબ મોટું. શું કહેશો? જો સાચો શબ્દ સાચી જગ્યાએ વાપરવો એ જ સાચા નેતાની નિશાની છે. તમે શબ્દ જે છે એને એક ખાલી આમ વ્યાકરણનો કે પછી લેંગ્વેજનું એક નાનો એકમ ગણીને યુઝ કરો તો એ એક સામાન્ય વિદ્યાર્થીની સમજ છે. પણ શબ્દની તાકાત કેટલી છે તમે કોઈ લેખકને પૂછો, કોઈ વકીલને પૂછો, કોઈ નેતાને પૂછો, કોઈ જર્નાલિસ્ટને પૂછો, તે તમને કહેશે કે શબ્દમાં કેટલી તાકાત રહેલી છે. જો તમે શબ્દ યોગ્ય જગ્યાએ વાપરો નહીં તો એ શબ્દ વાપરનારા માટે, એ જે ગ્રુપને રિપ્રેઝેન્ટ કરતો એના માટે પણ વિનાશ નોતરી શકે છે અને લાર્જર સેક્શનમાં સોસાયટીમાં પણ ઉથલ પાથલ સર્જી શકે છે. એટલે શબ્દોનો ઉપયોગ ખૂબ જ જાળવીને તોડીને વિચારીને કરવો જોઈએ. એવું આપણા મોટાઓ પણ આપણને કહેતા હોય છે કે બોલેલા શબ્દો ક્યારેય પાછા આવતા નથી, એટલે હંમેશા જે પણ કંઈ બોલો એ વિચારીને બોલો. તમે વિચાર કરો, એક સામાન્ય શબ્દ હું તમને 2-3 ઉદાહરણો આપું. જો કોઈ વસ્તુ કે કોઈ પદાર્થ હોય એને તમે હલકું કહો તો એ એનું વજન દર્શાવે છે, પણ જો કોઈ વ્યક્તિને તમે હલકો કહો તો એનું વ્યક્તિત્વ દર્શાવે છે. સફાઈ, જો કોઈ વ્યક્તિ ઝાડુ લઈને એના ઘરના આંગણાની સફાઈ કરે તો એને સ્વચ્છતાનો આગ્રહી કહેવામાં આવે છે, પણ કોઈ એની ચતુરાઈ કે પછી કપટતા યુઝ કરીને કોઈનું ખિસ્સું સાફ કરી લે કે પછી તિજોરી સાફ કરી લે તો એને ચોર કહેવામાં આવે છે. જો લેમ્પ પ્રકાશ ફેંકે તો એ અંધારું જે છે એને નાબૂદ કરે છે, પણ કોઈ જ્ઞાની પુરુષ કોઈ ગૂઢ પ્રશ્ન ઉપર પ્રકાશ ફેંકે તો એ લોકોની અજ્ઞાનતા દૂર કરી શકે છે. એટલે શબ્દો કેટલા પાવરફુલ છે ને કેવી રીતે યુઝ થઈ શકે એ આ બધી વસ્તુઓ પરથી પ્રતિપાદિત થાય છે. હવે કહીએ આપણે શક્તિની વાત જે છે. શક્તિનો અર્થ શું છે? શક્તિને જો તમે એની સંધિ છોડો તો શ એટલે એ જે છે એ શ્રી અને સમૃદ્ધિનું સ્વરૂપ છે, અને તી એટલે પરાક્રમ અને શૌર્યતા એ દર્શાવે છે. અને આપણા જે હિન્દુ ધર્મમાં શક્તિને કહેવામાં આવે છે એ સ્ત્રી સ્વરૂપે આદિશક્તિ, આપણા બધા લોકોની જે કુળદેવીઓ છે, દુર્ગા છે, આદ્યાશક્તિ છે, જગદંબા છે, ભગવતી છે, એ બધી જ શક્તિનું સ્વરૂપ છે. અને આપણા હિન્દુ ધર્મમાં શક્તિનું સ્થાન અનેરું રહ્યું છે. પણ સાથે સાથે જો તમે જુઓ તો શક્તિના પણ વિભિન્ન અર્થો થાય છે. શક્તિ કોઈ બળવાન વ્યક્તિ માટે બળ શક્તિ હોય, કોઈ ચતુર વ્યક્તિ માટે જ્ઞાન શક્તિ હોય, કોઈ યોગી હોય તો એના માટે આધ્યાત્મ શક્તિ હોય. એવી રીતે શક્તિના પણ સ્વરૂપો અલગ અલગ રહેલા છે. આ જે અત્યારે રાહુલજીએ નિવેદન કર્યું છે કે ભાઈ અમે શક્તિના વિરોધી છે, હવે એ એક રીતે જોવા જાવ ને એ દર્શાવે છે કે એ પોલિટિકલી હજી એ સ્ટેજ ઉપર નથી પહોંચ્યા કે એમને એટલો ખ્યાલ નથી કે ભાઈ બ્લેન્કેટ વર્ડ શક્તિ યુઝ કરવાથી એના રિપરકશન કેટલા વાઇડર સ્પેક્ટ્રમમાં થઈ શકે. કદાચ એ એવું કહેવા ઈચ્છતા હતા, હું મારા મંતવ્ય મુજબ કહું છું, આપણે કોઈના મનમાં તો ઝાંકી નથી શકતા, પણ કદાચ એવું કહેવા ઈચ્છતા હતા કે રાજકીય શક્તિ જે છે, જે કદાચ સોસાયટી ઉપર લોકોના જીવન ઉપર ઇન્ફ્લુઅન્સ બહુ ઝાઝો ધરાવી શકે છે, એ રાજકીય શક્તિઓનો એ વિરોધ કરવા ઈચ્છે છે. પણ એ રાજકીય શક્તિ કહેવાની જગ્યાએ એમણે ફક્ત શક્તિ કીધું. અને સામે જે એક પરિપક્વ નેતા જે છે, જેમને ખબર છે કે ભાઈ ક્યાં કયો શબ્દ બોલવાથી જનમાનસ ઉપર એની શું અસર થઈ શકે છે, એમણે તરત આજે એક કહેવાય ને પોલિટિકલ ઓપોર્ચ્યુનિટી, તમે જ્યારે ક્રિકેટ રમતા હો અને તમને જ્યુસી ફૂલટોસ આપી દેવામાં આવે અને સામે ધારો કે MS ધોની હોય તો બેટ ઘુમાવીને સ્ટેડિયમની બહાર જ બોલ જવા દે. આ એવી એક જ્યુસી ઓપોર્ચ્યુનિટી કોંગ્રેસના નેતા રાહુલજી દ્વારા મોદીજીને આપી દેવામાં આવી કે હું શક્તિનો વિરોધ કરું છું. અને શક્તિ જે જનમાનસ સામાન્ય જે વ્યક્તિ છે એના મનમાં એમ છે કે ભાઈ શક્તિ એટલે આદ્ય શક્તિ, અમારી માતા, અમારી કુળદેવી. શું શક્તિનો વિરોધ કરનારા લોકોને આપણે શું કે સપોર્ટ કરવો જોઈએ કે નહીં? એક વખત જો એ ક્વેશ્ચન મતદારના મનમાં પુટઅપ કરી દેવામાં આવે
અને મતદાર જો એ થોટ ઉપર લેચ ઓન કરી દે તો આના રિપરકશન જ્યારે ઇલેક્શન ખૂબ જ નજીક છે ત્યારે કોંગ્રેસને અને એમના નેતા રાહુલજીને ભોગવવા પડી શકે એમ છે. જી બિલકુલ પણ વિજય. હવે પહેલાના જમાના કરતા લોકો પણ ઘણા પેલા થઈ ગયા છે કે ભાઈ ઇન્ફોર્મેશન દરેક બાજુથી લે છે. રાહુલજીએ ટ્વીટ કરીને એનું એક્સપ્લેનેશન પણ આપ્યું છે. એટલે હવે જોવાનું એ થાય છે કે ભાઈ પબ્લિક આ પરસેપ્શન વોરમાં અને આ જે વાક યુદ્ધ શરૂ થયું છે જી. એમાં કોની સાઈડ લે છે. બિલકુલ પબ્લિકનો નિર્ણય શિરોમાન્ય રહેશે. જ્યોતિબેન તમે એ જણાવો કે પીએમ મોદીએ કહ્યું છે કે હિન્દુ ધર્મ સાથે શક્તિ શબ્દ એક વણાઈ ગયેલી વસ્તુ થઈ ચૂકી છે, પરંતુ ઇન્ડિયા ગઠબંધન વાળા લોકો આ નથી સમજી શક્યા. શું કહેશો? લખમાં આપણે છેલ્લા 20 વર્ષનો જો ટ્રેક રેકોર્ડ જોઈએ, એટલે જ્યારથી મોદીજી આપણા સીએમ હતા ગુજરાતના ત્યારથી એમની માસ્ટરી રહી છે કે એ વિપક્ષના પ્રવચનોમાંથી એક શબ્દ પકડે અને પછી એને એટલો બધો એમ કે મલાવે કે પછી એમની તરફેણમાં આવી જાય. આ બાબતમાં એમની હથોટી છે અને પ્રખર વક્તા તો છે જ. એટલે કયા શબ્દનો ક્યારે એ ઊંચકી લેવો એ એમને આવડે છે. હમણાં ચગી જ રહ્યો છે એક પરિવાર, જ્યારે લાલુએ કહ્યું, લાલુ યાદવે, કે મોદીનો કોઈ પરિવાર નથી તો કોઈ શું કરે, એટલે એની સાથે જ અત્યારે આખો દેશ મારો પરિવાર છે એ શબ્દ એમને પકડી લીધો છે. અને એની સાથે આખું એક હવે જનસમૂહ આ વસ્તુ સાથે જોડાય એ એક ચાલુ થઈ ગયું છે, એનું મોટું એક આંદોલન જેવું સોશિયલ મીડિયા પર ને બધે. એટલે આ જે માસ્ટરી છે, એટલે ખરેખર જો ચૂંટણી આવે એટલે આક્ષેપો પ્રતિ આક્ષેપો ને બધું થવાનું બહુ બાબત છે. આ તો નોર્મલ છે, થતું જ હોય છે. પણ વિપક્ષ ત્યાં માર ખાય છે કે એ એવો અમુક વખત શબ્દ વાપરી બેસે છે કે જેને લીધે પછી એમને ફાયદો થઈ જતો હોય છે. પણ હવે એમને બોલવાનું તો છે જ. હું વિજયભાઈની વાત સાથે બિલકુલ સહમત છું કે કદાચ રાહુલ ગાંધી જ્યારે બોલ્યા ત્યારે એમનો અર્થ એ જ હતો કે અત્યારે જે રાજકીય શક્તિ છે, શાસનની સત્તાની શક્તિ છે, એ આપણે બધા જ જાણીએ છીએ કે અત્યારે સરકારી સંસ્થાઓ બધી ભાજપના તાબા હેઠળ છે. એટલે એની સામે લડવાની વાત હતી. ઈડી, સીબીઆઈ, આઈટી વગેરે સંસ્થાઓ જે અત્યારે એમનું કયા પ્રમાણે વિપક્ષોની પજવણી થઈ રહી છે એ શક્તિ સામે લડવાની વાત હતી. પણ અધૂરો શબ્દ એટલે એકચ્યુઅલી ખરેખર એમને એક વાક્યમાં હજી બીજો આગળ ખુલાસો કરી દીધો હોત તો કદાચ આ તક ના મળત. પણ આ તક મળી ગઈ છે. જો કે એક વસ્તુ હું ચોક્કસ કહેવા માંગીશ જનતાને કે આ તો સત્તા પક્ષો છે કે વિપક્ષો છે, આ ચૂંટણીઓ આવે એટલે છેલ્લે બધા સત્તા માટેની દોડ હોય છે ને એના માટેની જ આ બધી એમની મનસાઓ હોય છે. પણ ખરેખર જ્યારે ચૂંટણી આવે તો આ બધા આક્ષેપો પ્રત્યે જનતાએ ધ્યાન આપવાની જરૂર નથી. જોવાની વસ્તુ એ છે જનતાએ કે તમે જુઓ કે કયો પક્ષ શું કામ કરશે, એનો કઈ રોડ મેપ આપી રહ્યો છે કે નહીં. અને સત્તા અત્યારે ભાજપમાં જે પહેલા કોંગ્રેસમાં હતી તો એના લેખાજોખા આપે છે કે નહીં, કે સત્તા દરમિયાન શું કર્યું એમણે અને હવે ભવિષ્યમાં પ્રજા માટે શું કરવાનો વિચાર છે. આપણે પ્રજા તરીકે ફક્ત આ જ વસ્તુ ઉપર ફોકસ કરવાનું છે. કોણે શું ગાળો આપીને શું ના આપી આપણે એની સાથે કોઈ મતલબ નથી. એક આપણે જો લોકશાહી સાચવી રાખવા માંગતા હોય તો આવી રીતે ઇમોશન્સમાં ખેંચાવાનો કંઈ અર્થ નથી હોતો. બીજી વસ્તુ કે આ વખતે જુઓ ભ્રષ્ટાચારના જ્યારે મુદ્દા ઉપડે છે તો દરેક જણ કોઈ પણ પક્ષ હોય સામેના પક્ષ ઉપર પથ્થર મારે છે કે એ લોકો ભ્રષ્ટાચાર કરે છે. પણ એક પણ પક્ષ એ નથી બોલતો કે અમે ભ્રષ્ટાચારથી મુક્ત કરીશું ભારત. અને એમાં બધા જ પક્ષો આવી ગયા, કોઈને ભ્રષ્ટાચાર દૂર નથી કરવો. એટલે હવે ખરેખર તો સમય એ આવી ગયો છે કે જનતાએ એ પૂછવાનું છે કે ભાઈ ભ્રષ્ટાચાર કોણ દૂર કરશે. પહેલા એ કર્યું બરાબર, તમે પણ તો કરો છો, તમે પહેલા શરૂઆત તમારાથી કરો. એ રીતના હવે જવાબ લેવો જોઈએ. બિલકુલ બિલકુલ. વિજયભાઈ આપ એ જણાવો કે કોંગ્રેસના નેતાઓ હંમેશા બોલવામાં લોચા મારતા હોય છે અને તેનો સત્તા પક્ષ છે તે ખૂબ જ ફાયદો ઉઠાવતું હોય છે. જો માણસ ભૂલ કરી શકે છે અને આપણા ગુજરાતીમાં તો કહેવત પણ છે, માણસ માત્ર ભૂલને પાત્ર. પણ એકને એક ભૂલ વારે વારે કરવી અને ભૂલનું જે પણ ખામિયાજો ભોગવવો પડે એમાંથી કોઈ બોધપાઠ ન લેવો એ તમને આઈ મીન જનતામાં તમારા પ્રત્યે એક વલણ ઊભું કરી દે છે કે ભાઈ આ લોકોને જેન્યુઅનલી કોઈ સિરિયસનેસ નથી કદાચ, ઓર કદાચ એવું છે કે ભાઈ એ લોકો કોઈ પણ ઇસ્યુને ગંભીરતાથી નથી લેતા. તમે વિચાર કરો, આ પહેલો ઇન્સિડન્ટ નથી. હું તમને શરૂઆતથી ક્રોનોલોજી સમજાવું
તો મોતના સોદાગર વર્ડનો યુઝ કરેલો હતો કોંગ્રેસે એક વખતે, અને એ વર્ડની સામે જે મોદીજીએ ત્યારે કેમ્પેન પુટઅપ કર્યું હતું અને પછી ગુજરાતમાં એમનું શાસન જે છે એકદમ પ્રસ્થાપિત થઈ ગયું. પછી જ્યારે મોદીજી એમના એક હમ્બલ બેકગ્રાઉન્ડને પુટઅપ કર્યું કે ભાઈ હું નાનપણમાં ચા વેચતો હતો, ત્યારે મણિશંકર અય્યરજીએ એમણે કીધું કે હા, કે પાર્લામેન્ટની બહાર આવી જાય, અમે મોદીજી માટે ચાની લારી મૂકી દઈશું અને શાંતિથી એ ચા વેચી શકે છે. અને પછી એ જે ચાય પે ચર્ચા અને જે મોદીજીનું એક આમ કહેવાય ને હમ્બલ બેકગ્રાઉન્ડ કે ભાઈ એક ચા વેચવા વાળો સામાન્ય વ્યક્તિ મહેનત કરે તો દેશનો પીએમ પણ બની શકે, એ એમણે જે રીતે પ્રોજેક્ટ કર્યું અને લાર્જર પ્રજાએ એમની જોડે જે રીતે કનેક્ટ કર્યું, એ કેમ્પેન આપણને સર્વેને યાદ છે. તમને યાદ હોય તો રાહુલ ગાંધીજી એક સ્લોગન લઈને આવ્યા હતા કે ભાઈ આ રાફાલનું જ્યારે મુદ્દો આવ્યો હતો ત્યારે કીધું કે ભાઈ ચોકીદારી ચોર હે, અને ત્યારે મોદીજીની જે આમ પોલિટિકલ અસ્ટ્યુટનેસ કહો કે અક્યુમેન કહો, એમણે કેમ્પેન ચલાવ્યું હતું કે ભાઈ મેં ભી ચોકીદાર. એટલે દરેક વ્યક્તિ એમ કહેવા માંડ્યો કે ભાઈ અમે ચોકીદાર છીએ આ દેશના. એટલે આ વસ્તુઓ પરથી કોંગ્રેસ કેમ ખબર નહીં, મને નથી સમજ પડતી કે આવી રીતે વિચાર્યા વગર કોઈ પણ નિવેદન આપીને પોલિટિકલ સિનારીઓ ઇલેક્શનની પહેલા આવા બફાટથી કેમ એ સામેવાળા માટે એકદમ કન્ડ્યુસિવ એન્વાયરમેન્ટ ઊભું કરી દે છે અને એવી પરિસ્થિતિમાં પોતે મુકાઈ જાય છે કે એમાંથી ક્યારે બહાર જ ન નીકળી શકે. હવે આ વસ્તુને ડિફેન્ડ કરવી, ધારો કે આ શક્તિનો અત્યારે મુદ્દો છે, ભલે રાહુલજીએ એક ટ્વીટ કરી લીધું, પણ આપણા દેશમાં ટ્વિટર યુઝ કરવા વાળા લોકો કેટલા છે? કેટલા લોકોને ખબર છે કે ભાઈ રાહુલજી પાસે ટ્વીટનું એક્સપ્લેનેશન પણ એમણે હિન્દીમાં આપેલું છે, શું કે ઇંગ્લિશમાં આપ્યું છે? કેટલા લોકોને એક્સપ્લેનેશન ખ્યાલ આવશે? ટીવી મીડિયા શું એમના એક્સપ્લેનેશનને જનતા સુધી લઈ જશે? એ બી મોટો એક પ્રશ્ન છે. હવે જ્યારે તમને ખ્યાલ છે કે ભાઈ આપણા માટે લેવલ પ્લેઇંગ ફિલ્ડ કદાચ એટલું નથી, તો પછી આપણે ભૂલ ના કરવી જોઈએ. તો આવી વસ્તુમાં એક્સ્ટ્રા કેરફુલ લઈને તમે સાચા મુદ્દા ઉપર કેમ ફોકસ નથી કરતા? તમે એજ્યુકેશનનો મુદ્દો લો, બેરોજગારીનો મુદ્દો લો, ભ્રષ્ટાચારનો મુદ્દો લો, તમારે આવી બધું શક્તિ ના અંતે એમ કરીને કન્ફ્યુઝિંગ મેસેજ આપીને શું કરવા એવું ક્લાઉડીનેસ કેમ ઊભું કરવું કે લોકો એક અર્થનો બીજો અર્થ કાઢી શકે? તમે કેરફુલ રહો અને મેસેજિંગ તમે ક્લિયર આપો મતદારોને કે ભાઈ અમે આ મુદ્દા ઉપર લડીએ છીએ અને તમે વોટિંગ પણ આ મુદ્દા ઉપર કરો. ચોક્કસથી. પ્રફુલભાઈ, તમે એ વસ્તુનો જવાબ આપો કે કોંગ્રેસ જ્યારે પણ કોઈ ભારવાચક શબ્દનો ઉપયોગ કરતું હોય છે ત્યારે એ જ શબ્દને પલટી અને સત્તા પક્ષ છે તે આખું વાતાવરણ પલટી નાખતું હોય છે, પોતાના તરફી વાતાવરણ કરી લેતું હોય છે. શું કહેશો? વિજયભાઈ ઘણી ડિટેલમાં આ વાત સમજાવી, એ હું બીજા શબ્દોમાં સમજાવું છું. મેં એક વખત નરેન્દ્રભાઈ મોદીના એક પુસ્તકની સમીક્ષા લખી હતી એક ન્યૂઝપેપરની અંદર, અને એમાં મેં પહેલું વાક્ય એ લખ્યું હતું કે નરેન્દ્રભાઈ મોદીની જન્મકુંડળીમાં જ કોઈક એવા ગ્રહો પડેલા છે કે એમની સામે કોઈ તીર છોડે તો એ તીર યુ ટર્ન મારી અને છોડનારની છાતીમાં જ ઘૂસી જાય છે. એટલે એમની સામે શબ્દરૂપી બાણ જે કોઈ ફેંકે ને એનો એ એટલો સરસ ઉપયોગ કરી લે છે કે સામેનો માણસ પોતે ઘાયલ ના થાય, સામેનો માણસ ઘાયલ થઈ જાય. તમે જુઓ કે એમને આ જે શક્તિનો જે છે એમને અધૂરો વાક્ય બોલ્યા એનો એમાંથી આ બીજો અર્થ નીકળી ગયો. એવી જ રીતે ભૂતકાળમાં સોનિયા ગાંધી બોલ્યા હતા અહીંયા તો હત્યારાઓ કી સરકાર હે. એમને જે ગોધરા કાંડ પછીની જે જાહેર સભા હતી એમાં એ બોલ્યા અને બધા છાપામાં હેડલાઇન થઈ અને એને એવી સરસ રીતે વટાવી લીધી કે બધું સામે જતું રહ્યું. ચાય પે ચર્ચા પણ એ લાવ્યા હતા, મોદી પરિવાર આખો મારો છે વાત. પરંતુ મૂળ વાત એ છે કે જ્યારે કોંગ્રેસવાળા છે ને બોલવામાં કશું જ ભાન રાખતા નથી. એ મણિશંકર અય્યર હોય કે દિગ્વિજયસિંહ, ગઈ વખતે દિગ્વિજયસિંહે મહારાષ્ટ્રની ચૂંટણી ચાલતી હતી ત્યારે લોચો માર્યો હતો. અને જ્યારે ચૂંટણી આવે છે ને ત્યારે લોકો રાહ જોતા હોય છે કે જો આજકાલમાં કોઈ મોટો લોચો આવવો જોઈએ. અને ક્યારેક તો એમ થાય છે કે આ સામે ચાલીને એમને મુદ્દો આપવા માટે લોચો મારે છે, ભળી ગયેલા છે એવો પણ વેમ જાય, એવો લોચો મારી દે કે વાત ના પૂછો, કે જે આખો ભાજપની તરફેણમાં જતો રહે અથવા તો ભાજપ પોતાની તરફેણમાં કરી લે. એટલે ખરેખર ચૂંટણી હોય ને ત્યારે બોલવાના ઔચિત્યનું બહુ જ ધ્યાન રાખવું જોઈએ. આજે રાહુલ ગાંધીએ
તમામ મોદી ચોર છે એ કહ્યું, એમાં તો એમનું સંસદનું સભ્યપદ જતા જતા રહી ગયું. એટલે ઔચિત્ય જળવાવું જોઈએ. તમે હજુ હમણાંની ચૂંટણીઓ યાદ કરો ને તો આખો મુદ્દો નાગ અને ઝેરી નાગણ સુધી પહોંચી ગયો હતો. એટલે બોલવામાં છે એ તમામ પક્ષોના નેતાઓએ ઔચિત્ય જાળવવું જોઈએ. આ કે તે પક્ષની વાત છે જ નહીં. કોંગ્રેસ માટે પણ સોનિયા ગાંધીને કોંગ્રેસની વિધવા કહેવાની હતી, 50 લાખની ગર્લફ્રેન્ડ, જર્સી ગાય. એટલે બધા જ પક્ષોએ, તમામ નેતાઓએ એક ગરિમા જાળવવી જોઈએ એવું હું માનું છું. જી બિલકુલ. જ્યોતિબેન, તમે એ વસ્તુ જણાવો કે ચૂંટણી નજીક આવતી હોય છે ત્યારે પક્ષ આક્ષેપ અને પ્રત્યાક્ષેપ કરતા રહેતા હોય છે એકબીજા ઉપર, ત્યારે એ બધી વસ્તુનો જનતાના માનસ પર શું અસર પડતું હોય? લખમાં જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે જે આ રીતના મેં કહ્યું કે આક્ષેપો પ્રતિ આક્ષેપો થવાના, પણ મૂળ મુદ્દો એ છે કે એમાં એક તો વ્યક્તિગત ના હોવું જોઈએ કશું પણ. એટલે તમે જે સરકારની કાર્યશૈલી રહી હોય એની ઉપર તમે કટાક્ષ કરી શકો કે પછી જે અત્યારે મુદ્દા સોલ્વ નથી થયા એ ઊંચકી શકો, પણ એમાં પણ ભાષાની ગરિમા જાળવવી બહુ જ જરૂરી છે. અને એકચ્યુઅલી જનતા તો ખરેખર જુઓ તો આ બધી વાતનો તમાશો જ જોતી હોય છે, કારણ કે એમને ખબર છે કે આ બધું છેલ્લે ચૂંટણી છે એટલે બધું નીકળ્યું છે, પણ ખરેખર જે ગરિમા રહેવી જોઈએ, એમના વ્યક્તિત્વ છતું થતું હોય ભાષાથી કોઈ પણ વ્યક્તિનું, તો એ પછી છતું થઈ જાય છે કે આ માણસનું લેવલ કેટલું છે વિચારોનું. એટલે ખરેખર તો આપણું જ આટલા વર્ષોમાં આપણી લોકશાહી પરિપક્વ થઈને એક ગરિમામય લેવલ પર પહોંચવું જોઈતું હતું, પણ ખરેખર એનું ઊંધું થયું છે. આટલા વર્ષોમાં રાજનીતિની અધોગતિ થતી જાય છે અને એમાં ક્યાં જઈને અટકશે, અને એમાં પેલું કહે છે ને કે એમાં પ્રજાની વાત કશે જ નથી હોતી, કહેવા પૂરતું જ હોય છે, બાકી વ્યક્તિગત આક્ષેપો છે. હવે કોંગ્રેસ ખરેખર જો 20 વર્ષથી નથી શીખી એટલે કહેવાય કે આજ સુધી એમણે જોયું છે કે મોદી ઉપર જેટલા વ્યક્તિગત પ્રહાર કરવામાં આવે છે એ તો માસ્ટર છે જ, પણ પાછું લોકોની સહાનુભૂતિ લઈ જાય છે. એટલે ખરેખર તો એમને એ પછી ખોડામાં જ સત્તા અને જીત આપી દે છે. એટલે જો શીખવું હોત તો આની પર પણ શીખી શકાત. બીજું કે એમના પ્રવક્તાઓ કે એમના નેતાઓ પર એક અનુશાસનનું જે હોલ્ડ હોવો જોઈએ એ નથી, કારણ કે ગમે ત્યારે ગમે તે નેતા બફાટ કરતો હોય છે. અત્યારે હું ભલે એ તરફેણમાં નથી કે ભાજપમાં પણ હવે પેલું એક જાતનું અનુશાસનના નામે કડપ છે, પણ એક વાત એ પણ છે કે આજે એ કડપને લીધે કોઈ નેતા ગમે ત્યાં બફાટ નથી કરતો કે જેથી હાઈકમાન્ડને ફિક્સ થઈ જવું પડે. એટલે આ જે કમી છે હજી કોંગ્રેસમાં, હજી આટલા 20 વર્ષોમાં દૂર નથી થઈ, અને કાં તો સમજ્યા નથી કે બે મુદ્દાથી દૂર રહો કે ભાઈ એક તો વ્યક્તિગત પ્રહાર ના કરો ને ખાસ કરીને મોદીજીની સામે, અને બીજી વસ્તુ એ છે કે જે પ્રજાના મુદ્દા છે એના મુદ્દે વાત કરો કે ભાઈ આ સમસ્યાઓ નથી સુલજી, અમે આવીશું તો સુલઝાવીશું, એનો રોડ મેપ આપવામાં આવે બંને પક્ષો દ્વારા. એટલે એ આપણું જે એક લેવલ હોવું જોઈએ લોકશાહીની ચૂંટણીનું એ નથી જળવાઈ રહ્યું, એ એક હકીકત છે. એટલે મારી તો ફક્ત એ જ ચિંતા છે કે ભાઈ હવે જનતાએ પૂછવું પડશે, સભામાં જાય છે જનતા તો પછી પૂછો કે ભાઈ ભ્રષ્ટાચાર કોણ દૂર કરવાની વાત કરશે. બધા વાયદા કર્યા, આમ તો ભાજપાએ પણ કર્યા હતા, મોદીજીએ પણ 2014ની ચૂંટણીમાં કે કાળું નાણું પાછું લાવીશું, પછી તો પનામા પેપર્સ નીકળ્યા, પેન્ડોરા પેપર્સ પણ નીકળ્યા, પણ કોઈની ઉપર એક્શન નથી લેવાયા. એટલે ખરેખર મુદ્દા તો ઘણા છે, પણ પ્રશ્ન કરે એવી પ્રજા નથી, એવા વિપક્ષ નથી. એના બદલે વિપક્ષો આવા બધામાં રમખાણ રહે છે ને એમાં જ પછી એ લોકો નિર્બળ થતા જાય છે, ને એમાં આપણી લોકશાહી એટલે નિર્બળ થાય છે, કારણ કે સ્વસ્થ લોકશાહી માટે સબળ વિપક્ષ હોવો પણ એટલો જરૂરી છે. જી બિલકુલ જ્યોતિબેન. જી ચોક્કસ. સર, તમે સમાપનમાં શું કહેશો? લખમાં લગભગ બધા જ મુદ્દાઓ આમાં ચર્ચાઈ ગયા છે. વિજયભાઈએ બહુ જ ઊંડાણપૂર્વક જઈને ઘણી બધી વાતો કરી. શબ્દનું જે માધ્યમ શું છે, જે આપણા વેદોની અંદર કહેવામાં આવ્યું છે કે શબ્દ છે શું છે, એમ એક શબ્દ છે ને એ તીરની જેમ છૂટી ગયા પછી પાછું નથી વળી શકતું. જ્યોતિબેને પણ ઘણી બધી સારી વાતો કરી કે એમણે જે હમણાં છેલ્લે વાત કરી કે ગરિમા જળવાવી જોઈએ, એ જ વાક્ય હું પણ કહું છું કે ભાઈ ગરિમા ઔચિત્ય બધું જળવાવું જોઈએ. તમે એટલું બધું નીચા સ્તરે ના લઈ જાઓ રાજકારણને કે જેથી કરીને જે પ્રજા તમારામાં વિશ્વાસ મૂકે છે એનો વિશ્વાસ પણ ડગવા માંડે.
અને ખાસ કરીને જે કોંગ્રેસમાં છે ને, કોંગ્રેસમાં એને એ લોકો આંતરિક લોકશાહી કહે છે. પાછું જેને જે બોલવું હોય એ બોલે, એને આંતરિક લોકશાહી કહે છે. અને એમાં જ એ લોકો બફાટ કરે છે, આંતરિક લોકશાહીના મોહમાં, અથવા તો એ સુધારી શકતા નથી એમાં. અને એ અશિસ્ત સુધીની એમની આંતરિક લોકશાહી છે. હવે એ એમનો વિષય છે, પરંતુ ભાજપને સામે ચાલીને ચોક્કસપણે મુદ્દા આપી દે છે. અને એ મુદ્દાનો ભાજપ એટલો સિફતપૂર્વક, એટલો બુદ્ધિપૂર્વક અને એ લોજિક સાથે એનો ઉપયોગ કરે છે કે સામાન્ય લોકોને એ ગળે ઉતરી જાય. બિલકુલ સર. તો તમામ મહાનુભાવો ચર્ચામાં જોડાયા તે બદલ આપ સૌનો આભાર. ફરી એકવાર એવો જ એક મુદ્દો આવ્યો છે. શક્તિ શબ્દ ઉપર પીએમ દ્વારા પ્રહાર કરવામાં આવ્યા. દર વખત એવું થતું હોય છે કે કોંગ્રેસ કોઈ ભારવાચક શબ્દનો ઉપયોગ કરતું હોય છે, ત્યારે સત્તા પક્ષ છે તે તેનો આખી એવી રીતે ઉપયોગ કરે છે કે આખી જે વાતાવરણ હોય છે તેને પલટી નાખતું હોય છે. અને આ વખતે પણ એવું જ થયું છે. ત્યારે હવે જોવું એ રહેશે કે આ શક્તિ શબ્દ છે એ કોને ફળશે. આ સાથે ચર્ચાને સમાપ્ત કરીશું. નમસ્કાર.